આવડી મોટી ભેંસ તમે સપનામાં નહીં જોઈ હોય અને મિત્રો પાડા પણ તમને દેખાડ્યું એવા પાડા પણ તમે સપનામાં નહીં જોયા. જી હા મિત્રો, અને જો આ બધા જ બહેનો ટકા કરીને શા માટે ગરબા રમે છે બધું જ આગળ વિડીયોમાં બતાવવાનું છે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે હું ફરવા માટે ગયો હતો ને જ્યારે સાળંગપુર, ત્યારે મિત્રો અહીંયા ભેંસો અને પાડા એ તમે સપનામાં પણ નહીં જોયા. જી હા મિત્રો, એટલા મોટા મોટા ભેંસો અને પાડા છે એ હું તમને આગળ બતાવું. એટલું જ નહીં મિત્રો, મોટી મિત્રો ગાયો પણ તમને જોવા મળશે. ગીર ગાયો, જે મોટી ગાયો છે તમે સપનામાં નહીં જોઈ હોય, એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, એટલે કે બીજા વિડીયોમાં. અને આ પાડાની જો તમે આંખો પણ નહીં જોઈ શકો. જી હા મિત્રો, આની આંખો તો દેખાતી જ નથી. હવે આ પાડો કઈ રીતે જોતો હશે તો ખબર નથી, એની આંખો નથી દેખાતી, એટલું એની ઉપર ચામડા આવી ગયા છે ને એટલા મોટા શીંગડા છે. હવે મિત્રો આ વિડીયોને છે ને શેર કરજો, ધડાધડ શેર કરો. લાઇક નહીં કરશો ચાલશે, કારણ કે અમુક લોકો જે સાળંગપુર જાય છે ને મિત્રો, એ આ જોવાનું ઘણા લોકો ભૂલી જાય છે, ચૂકી જાય છે, એમને આ ખબર નથી પડતી આ કઈ જગ્યાએ છે. હવે મિત્રો આ જે છે ને એ સાળંગપુરની બાજુમાં જ આવેલું ગામ છે, સમઢિયાળા નંબર 1, અને સાળંગપુરથી માત્ર ને માત્ર 4 થી 5 કિલોમીટર દૂર છે. અને ત્યાં મંદબુદ્ધિના બહેનો અને મંદબુદ્ધિના જે મોટી ઉંમરના ભાઈ હોય એ લોકોને પણ રાખવામાં આવે છે, અને ત્યાં સારી એવી સેવા પણ કરે છે. અને આ જોઈ લો, ડેલી મિત્રો સાંજના 5 થી 6 વાગ્યા સુધી ડેલી ત્યાં ગરબા રમાડવામાં આવે. જી હા મિત્રો, ડેલી. આપણે એવું નથી કે નવરાત્રિમાં જ આ લોકો ગરબા રમાડે છે, તમે દરરોજ જજો, દરરોજ તમને આ જોવા મળશે. એટલે સાંજનો સમય થાય એટલે આ લોકો બધા એની મેતે ગરબા રમે છે, જે લોકો મંદબુદ્ધિના છે. અને બીજા પણ છે, તમને હું બતાડું, જે ભાઈઓ છે એનું પણ અલગ છે, જો અહીંયા રમવા માટેનું, ગરબા રમવા માટેનું એનું પણ એટલે ટીમ અલગ છે. અને આ જે બહેનો માટે પણ ટીમ અલગ છે. આ જો બંને, અને મસ્ત સોંગ વગાડીને, ગીત વગાડીને આ લોકોને ગરબા રમાડવામાં આવે છે. હવે આ સાળંગપુરની બાજુમાં એક સમઢિયાળા ગામ આવેલું છે, ત્યાંનું છે. અને તમારે જે કાંઈ ડોનેશન દાન કરવું હોય તો પણ તમે કરી શકો છો. તો તમે મને DM કરજો, મેસેજ કરજો, એટલે હું તમને તેમનું QR કોડ મોકલી આપીશ. બાકી આ વિડીયોને શેર કરજો. અહીંયા જો આ લોકો, ઘણા લોકો છે મિત્રો, તેમની સેવા માટે પણ છે. અને ઘણા લોકો મિત્રો એવા પણ છે કે અહીંયા જો અહીંયા ભાઈઓ છે, એ ભાઈઓ બધા મંદબુદ્ધિના છે. અહીંયા પણ છે આ બહેનો જે ગરબા રમે છે, એ માજીઓ છે અને બહેનો છે, એ બધા જ બહેનો છે. અહીંયા જો તમે જોઈ રહ્યા છો, બધા જ બહેનો મંદબુદ્ધિના છે, અને એ બધી જ બહેનોની સેવા કરવામાં આવે છે અહીંયા. એટલું જ ને મિત્રો, કે અહીંયા તમે ગમે ત્યાં હોય, ગમે ત્યારે તમે આવો ત્યારે અહીંયા મુલાકાત જરૂરથી કરજો. કારણ કે મિત્રો અહીંયા સાળંગપુર આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરજો. આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું નવો વિડીયો.